નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। હું ખૂબ ખુશ હતી કે 5 વર્ષ પછી મારા પતિ આગામી અઠવાડિયે દુબઈથી પાછા ભારત આવી રહ્યા હતા, પરંતુ ત્યાં જ એક ફોન કોલ મારા પર કયામત બનીને આવી પડ્યો કે પતિની દુબઈમાં ભયાનક અકસ્માતમાં મૃત્યુ થઈ ગઈ છે। મેં ઘરવાળાઓ પાસે ખૂબ વિનંતી કરી કે 20 લાખની વ્યવસ્થા કરીને તેમની ડેડ બોડી ભારત લાવો, મને સબ્ર આવી જશે, પરંતુ બધા કોઈને કોઈ બહાનું બનાવીને આ વાતથી બચી રહ્યા હતા। જ્યારે મારા પતિએ પોતાની જવાનીના 15 વર્ષ આજ ઘરવાળાઓની ખાતર વિદેશમાં કાઢ્યા હતા। મેં 5 લાખમાં મારા દાગીના વેચીને બીજે જ દિવસે દુબઈ પહોંચી તો એક અને કયામત મારી રાહ જોઈ રહી હતી, કારણ કે જેવી હું એરપોર્ટથી બહાર આવી તો મારો દીકરો, અરે થોડા દાગીના અને ઘરના કાગળો તો કાઢી લો, મારી સાસુએ પતિની સામે કહ્યું તો હું સવાલિયા નજરે તેમને જોવા લાગી। જ્યારે ઘણીવાર સુધી મેં કોઈ પ્રતિક્રિયા ન આપી તો સાસુએ મને ઘૂરતા કહ્યું, હું અને તારી મમ્મીએ તને જે દાગીના આપ્યા છે તે કાઢીને લાવો। મેં એક નજર પતિને જોઈ। જ્યારે તેમણે આ વાત પર ડોકું હલાવ્યું તો મજબૂરીમાં મારે ઉઠીને જવું પડ્યું। હું મારા માયકાના ઘરના કાગળો તો નહીં, પણ એ જ દાગીના લઈ આવી જે મારી સાસુ અને મારી મમ્મીએ આપ્યા હતા। મેં બધા લાવીને પથારી પર મૂકી દીધા। સાસુએ સ્મિત કર્યું અને તે દાગીના જોવા લાગી। ખરેખર મને જે મારા માયકાવાળાઓ તરફથી દાગીના મળ્યા હતા તે ખૂબ જૂના હતા અને સંપૂર્ણ શુદ્ધ સોનાના હતા, તેથી મેં તેને સાચવીને રાખ્યા હતા। પરંતુ જ્યારે સાસુએ અચાનક માંગ્યા તો હું આશ્ચર્યચકિત થઈ ગઈ। પરંતુ આંટી, તમે દાગીના કેમ મગાવ્યા છે? બધું ઠીક તો છે ને? મેં પતિની તીખી નજરોથી પરવા કર્યા વિના કહ્યું તો તે પહેલાં તો આશ્ચર્યચકિત થઈ, પછી કહેવા લાગી, બેટા, એક તો તારા રૂમમાં લોકર હાજર નથી, બીજું હજુ તું ઓછી ઉંમરની છે, આવી વસ્તુઓ ક્યાં સાચવી શકીશ, તેથી મારી પાસે રાખવા દે, હું સાચવીને રાખીશ, જ્યારે જરૂર પડે તો મને કહેજે, હું પાછા આપી દઈશ। મારી સાસુ આ કહેતા વારંવાર મારા પતિની રાય લેવા માટે તેમને જોતા હતા। મારા પતિ જે પોતાના મમ્મીના આજ્ઞાકારી દીકરા હતા તે ભલા કેવી રીતે ઇનકાર કરી શકે? તેમણે તરત કહ્યું, ઠીક છે માં, તમે તમારી પાસે રાખી લો, મને તો આનો કોઈ વાંધો નથી। જ્યારે તેમણે આ વાત કહી તો હું મોં ખોલીને બેઠી રહી ગઈ। હું ઈચ્છતી હતી કે દાગીના મારી પાસે જ રહે, પરંતુ મારા પતિ પોતાની મમ્મીનો સાથ આપી રહ્યા હતા। હું ચૂપચાપ માથું નીચું કરીને ઉઠી ગઈ। અમારા લગ્નને 1 મહિનાથી વધુ સમય થઈ ગયો હતો અને 5 દિવસ પછી જ મારા પતિને પાછા દુબઈ જવાનું હતું। બેટા, આ તો માત્ર દાગીના છે, થોડા તારા ઘરના કાગળો પણ તો લાવ, મારી સાસુએ ફરીથી કહ્યું તો હું ગુસ્સાથી પતિને જોવા લાગી। તે મને જોવાને બદલે પોતાની મમ્મી તરફ જોઈ રહ્યા હતા અને સ્મિત કરી રહ્યા હતા। તો મેં તે કાગળો લઈને સાસુને પકડાવી દીધા। તે જેવી આવી તેવી ચાલી ગઈ। સાંજે અમને મારી ચાચીજીના ઘરે જવાનું હતું। મેં ઝડપથી કપડાં કાઢવા લાગી, કારણ કે સાંજે નીકળવાનું હતું અને બપોર થઈ રહી હતી તો તૈયારી શરૂ કરવી હતી। અમે લોકો રસ્તામાં જઈ રહ્યા હતા જ્યારે એક સામાન્ય અકસ્માત થયો। હું ગભરાઈ ગઈ। પતિના પગમાં મચકોડ આવી ગઈ હતી, પરંતુ ભગવાનની કૃપાથી વધુ કંઈ નુકસાન નહોતું થયું। અમે ઘરે પાછા આવી ગયા અને મેં મારી ચાચી પાસેથી માફી માંગી લીધી। સાસુએ કહ્યું કે તમારા દીકરાનો અકસ્માત થયો છે, તો તેમણે આ વાત પર કોઈ ખાસ પ્રતિક્રિયા ન આપી। તે ચૂપચાપ ખાવાનું ખાતી રહી। મને આ જોઈને આશ્ચર્ય થયું। મેં વધુ કંઈ ન કહ્યું અને પોતાના રૂમમાં આવી ગઈ। લગભગ 1 કલાક પછી મારી નણંદ આવી અને કહેવા લાગી, ભાઈ, ઝડપથી મને 1000 રૂપિયા આપી દો। મારા પતિ મચકોડના કારણે ઉઠીને તેને પૈસા ન આપી શકતા હતા। તે બહેન હતી। ભાઈને એ હાલતમાં જોઈને તેની તબિયત વિશે પૂછી તો શકે ને, પરંતુ તે ભાઈના પર્સમાંથી પૈસા કાઢીને ચૂપચાપ ચાલી ગઈ। ઘણીવાર પછી મારી સાસુ આવી અને આવતા જ કહેવા લાગી કે તારી પત્નીએ તો મને કહ્યું જ નહોતું કે તારો આટલો મોટો અકસ્માત થયો છે। અરે, મારા દીકરાને શું થયું છે? વધુ ઈજા તો નથી થઈ? મારી સાસુએ કહ્યું તો મારા પતિએ મને શંકાભરી નજરે જોઈને કહ્યું કે તું તો બેકારમાં જ કહેતી હતી કે મારા ઘરવાળાઓને મારી કોઈ પરવા નથી। ખરેખર મમ્મીને તો હમણાં જ ખબર પડી છે। આ સાંભળીને મેં મારી સાસુને જોઈ જે અદ્ભુત અભિનય કરી રહી હતી। મેં માથું હલાવીને રહી ગઈ। મારી સાસુ ઘણીવાર ત્યાં જ બેઠી રહી। જ્યારે હું કિચનના વાસણ ધોઈને પાછી આવી તો તે ચાલી ગઈ હતી। મેં પથારી ગોઠવી અને આરામથી સૂઈ ગઈ। રાત્રે ન જાણે કયો પહોર હતો, જ્યારે અચાનક મારી આંખ ખુલી તો જોયું કે પતિ રૂમમાં નહોતા। મને ખૂબ આશ્ચર્ય થયું કે તે ક્યાં ગયા। બાથરૂમ તપાસ્યું, સ્ટડી રૂમમાં જોયું, પરંતુ તે ક્યાંય નહોતા। હું ઝડપથી બહાર આવી તો જોયું કે સાસુના રૂમમાં ડૉક્ટર આવ્યા હતા અને મારા પતિ ત્યાં બેઠા હતા। તે ચૂપચાપ સાસુ સાથે બેઠા હતા। હું પણ ત્યાં બેસી ગઈ। આંટીને શું થયું છે? બધું ઠીક તો છે ને? જ્યારે મેં પૂછ્યું તો તેમણે હલકી આંખ ખોલી, પરંતુ પછી મને અવગણી દીધી। મને લાગ્યું કે કદાચ તેમને સાંભળ્યું નહીં। જેવા ડૉક્ટર ત્યાંથી ગયા તો કહેવા લાગી, બસ થોડું બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું છે। મેં તેમની દીકરીઓ તરફ જોયું
ત્રણેય સૂતી હતી. મને આશ્ચર્ય થયું કે માની તબિયત આટલી ખરાબ છે અને તે ત્રણેય સૂતી છે. કોઈ પણ તેમની મદદ માટે નહોતું ઉઠ્યું. આગળ હું કંઈ પણ ન કહી શકી. મારા પતિ ત્યાં જ બેઠા પોતાની માના પગ દબાવતા રહ્યા. હું પોતાના રૂમમાં આવી ગઈ. મને ખૂબ થાક લાગી રહ્યો હતો, તેથી હું સૂઈ ગઈ. 5 દિવસ કેવી રીતે પસાર થઈ ગયા મને ખબર પણ ન પડી. આખરે એ દિવસ પણ આવી ગયો જ્યારે મારા પતિને પાછા દુબઈ જવાનું હતું અને આ વખતે તે પૂરા 5 વર્ષ માટે જઈ રહ્યા હતા. હું ખૂબ ઉદાસ હતી. સવારથી કંઈ પણ કરવાનું મન નહોતું થતું. હું કિચનમાં આવી નાસ્તો બનાવવા આગળ વધી તો સાસુએ રોકી દીધી અને કહ્યું કે તું આરામ કર અને જો તારા પતિને કોઈ વસ્તુની જરૂર તો નથી ને, નાસ્તો હું જાતે બનાવીશ. આ કહીને સાસુ નાસ્તો બનાવવા લાગી. જ્યારે હું પોતાના રૂમમાં પાછી આવી ગઈ, મારા પતિ પોતાનો સામાન પેક કરી ચૂક્યા હતા અને હવે પોતાના કોઈ મિત્ર સાથે ફોન પર વાત કરી રહ્યા હતા. હું તેમની કોલ પૂરી થવાની રાહ જોવા લાગી કારણ કે મને તેમની સાથે વાત કરવી હતી. તે ઘણીવાર સુધી ફોન કરતા રહ્યા. ત્યાં જ મારી સાસુનો અવાજ આવ્યો. તે મને બોલાવી રહી હતી. હું ઝડપથી કિચનમાં આવી ગઈ. તેમણે ખાવાનું પીરસી દીધું હતું. ત્યાં જ મારા પતિ પણ ત્યાં આવી ગયા. અમે બધાએ નાસ્તો કર્યો. મારી 3 નણંદ પણ આવી ગઈ. ખૂબ ખુશનુમા વાતાવરણમાં અમે બધાએ એક સાથે ખાવાનું ખાધું. મારા પતિની સાંજની ફ્લાઇટ હતી. તે ઈચ્છતા હતા કે આજનો આખો દિવસ અમે લોકો એક સાથે વિતાવીએ. અમે લોકોએ પાર્ક જવાનું પ્લાન બનાવ્યો. તે પછી ફિલ્મ જોવાનું. હું પોતાની કિસ્મત પર ખૂબ ખુશ થઈ રહી હતી. પતિ ખૂબ ધ્યાન રાખનારા હતા. 3 નણંદ હતી. આખરે તેમની પણ ક્યારેક તો લગ્ન થવાના જ હતા. બાકી રહી સાસુ તો તે ઘરના બાબતોમાં વધુ બોલતા નહોતા, બલકે આટલી સારી રીતે વાત કરતા હતા કે મને તેમની કોઈ ટેન્શન જ નહોતી. પતિ પાછા ચાલ્યા ગયા. હું દિલથી ખૂબ ઉદાસ અનુભવી રહી હતી. વાસણ સિંકમાં પડ્યા રહ્યા. મેં વિચાર્યું કે સવારે નોકરાણી આવશે તો તે જોઈ લેશે. હું પોતાના રૂમમાં આવી અને સૂઈ ગઈ. સવારથી થાક લાગી રહ્યો હતો કારણ કે ઘણીવાર અમે પગપાળા ચાલતા રહ્યા હતા. મારી આદત હતી કે દરવાજો કુંડી લગાવીને સૂવાની. એ રાત્રે પણ મેં કુંડી લગાવીને સૂઈ હતી. સવારે વહેલી જાગી. જોરજોરથી દરવાજો ખખડાવા લાગ્યો. હું ગભરાઈ ગઈ. ન જાણે એવી કઈ ઇમરજન્સી આવી ગઈ હતી કે મારા રૂમનો દરવાજો આ રીતે ખટખટાવવામાં આવી રહ્યો હતો. મેં તરત ઉઠીને દરવાજો ખોલ્યો. મારી સામે સાસુ ઊભી હતી. આરામના દિવસો પૂરા થયા. હવે કામ પર લાગી જાઓ. મેં તમને આથી જ લગ્ન કરીને નથી લાવી કે તમે પથારી તોડતા રહો. મારી સાસુએ ઊંચા અવાજે ચીસ પાડી તો હું આશ્ચર્યચકિત થઈ ગઈ જ્યારે મારા પતિએ કહ્યું હતું કે છેલ્લા અનેક વર્ષોથી તેમને ત્યાં નોકરાણી આવે છે અને બધું કામ કરીને જાય છે, વાસણ ધોવાથી લઈને ઘરની સફાઈ સુધી. તેથી હું સુખમાં હતી કે મને કોઈ કામ નહીં કરવું પડે. પરંતુ અહીં મારી સાસુના તેવર જ બદલાયેલા હતા. પરંતુ નોકરાણી તો આવે છે ને, મેં કહ્યું તો સાસુએ મને ધક્કો મારતા કહ્યું, તું ખૂબ જવાન થઈ ગઈ છે. એ નોકરાણીને મેં કાઢી મૂકી છે. મારી પાસે આટલા ફિજૂલ પૈસા નથી કે નોકરાણીને આપું. તો હવે ઝડપથી ઉઠો અને ઘરના કામોમાં લાગી જાઓ. મને ફરિયાદનો મોકો ન મળવો જોઈએ, તે હુકમ ચલાવતા બોલી. હું તો તેમનો આ વર્તન જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. હું ઝડપથી રૂમમાં જઈને ફ્રેશ થયા પછી કિચનમાં આવી ગઈ. હું પોતાના ઘરમાં કામ કરતી હતી, પરંતુ અહીં આટલા વાસણોનો ઢગલો જોઈને મારી હાલત ખરાબ થવા લાગી. જો મને પહેલાં ખબર હોત કે આ સવારે મને ધોવાના છે તો હું રાત્રે જ ગરમ પાણી કરીને તેને ધોઈ લેત. આમ વધુ સમય પણ ન લાગે અને બચત થાય. પરંતુ હવે તે વાસણો ધોવું કોઈ મુસીબતથી ઓછું નહોતું. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું વાસણ ધોતી હતી તો કમરામાં ભયાનક દુખાવો થવા લાગ્યો. તેને ગોઠવ્યા પછી કિચનમાંથી બહાર નીકળી તો સાસુએ મને પોતાના રૂમમાં બોલાવી લીધી. આ તેલ છે, ઝડપથી મારા માથે માલિશ કરી દે. સાસુએ એક નવો આદેશ જારી કર્યો તો મેં માથું નીચું કરી લીધું. શું જાણ નથી શું? સાસુ ચીસ પાડી તો હું સારી રીતે માલિશ કરવા લાગી. હાથ દુખતા હતા. હું ઘણીવાર ત્યાં જ બેઠી રહી. રૂમમાં આવીને તો કમરનો દુખાવો વધુ તીવ્ર થઈ ગયો. થાકથી તાવ પણ અનુભવાતો હતો. હું રૂમમાં આવીને સૂઈ ગઈ. એવું અનુભવવું પણ ન થયો કે ક્યારે સૂતી હતી. જ્યારે આંખ ખુલી તો રાત થઈ ગઈ હતી. મારા સિવાય ઘરમાં કોઈ પણ નહોતું. હું ડરી ગઈ. દરેક જગ્યાએ અજીબ આહટ અનુભવાતી હતી, જાણે મારા સિવાય પણ કોઈ છે. હું રડતી રહી. પતિનો કોલ આવ્યો, પરંતુ તે વખતે હું કિચનમાં હતી, ઉઠાવી ન શકી. તે મારાથી ખૂબ નારાજ થયા. પરેશાન ન થાઓ, તેથી મેં મારી સાસુના વર્તનની તેમની પાસે ફરિયાદ ન કરી અને હું ચૂપ રહી. ન જાણે ક્યારે ઊંઘે મને પોતાની આગોશમાં લઈ લીધી. મને અંદાજો પણ ન થયો. જો કે ડરના મારે મારા શરીરના અંગ અંગ કાપી રહ્યા હતા કે આખરે બાકીના બધા ઘરવાળા ક્યાં ગયા છે, કામ કરતી નથી અને સારો દિવસ સૂતી રહે છે.
કામચોર સાસુનો અવાજ મારા કાનમાં પડ્યો, ઉઠો અને મને નાસ્તો બનાવીને આપો. હું સૂતી હતી જ્યારે અચાનક આ અવાજ કાનમાં અથડાયો. હું સાસુના ડરથી ઉઠીને બેસી ગઈ. માથું ચકરાવા લાગ્યું હતું. હું થોડીવાર પથારીમાં સૂતી રહી. બંધ થતી આંખોથી મને મારી સાસુનો ચહેરો દેખાતો હતો. હું ગભરાઈને ઉઠી શકતી તે પહેલાં સાસુએ પાણીનો જગ ઉઠાવ્યો અને મારા મોં પર રેડતા કહ્યું, ઝડપથી કામ પર લાગી જાઓ. સવારના 8 વાગી રહ્યા છે અને તારી ઊંઘ પૂરી થવાનું નામ નથી લેતી. નમક હરામ ક્યાંય નહીં. જ્યારે તેમણે આ કહ્યું તો હું તો મોં ખોલીને રહી ગઈ. અમારા ઘરમાં કોઈ પણ દીકરીઓ સાથે આવી રીતે વાત નહોતું કરતું અને અહીં મારી સાસુ મને બીના કારણે જ ગાળો આપી રહી હતી. તે હજુ પણ કંઈક બબડતા હતા. હું આંખોમાં આંસુ લઈને ઝડપથી ઉઠીને ઊભી થઈ ગઈ. આ શિયાળાના દિવસો હતા અને પથારી ભીની થઈ ગઈ હોવાથી મને સમજ નહોતી આવતી કે હું શું કરું. મેં ઝડપથી બેડનું ગાદલું ઉઠાવીને એક બાજુએ ઊભું કરી દીધું. રજાઈ સમેટી અને કિચનમાં આવી ગઈ. જોયું તો સાસુ પરોઠા શેકી રહી હતી. મેં આગળ વધીને ઝડપથી શેકવા માંગ્યું તો તેમણે તેલની ગરમ ચમચી જોરથી મારા હાથ પર મારી દીધી અને તારી જરૂર નથી. મારા હાથ પગ સલામત છે. હું પોતે કરી શકું છું. તે નારાજ થતાં બોલી અને પોતાનો નાસ્તો બનાવવા લાગી. જ્યારે મારા હાથ પર ભયંકર જલન થઈ રહી હતી. હું રડતા ઝડપથી સિંક સામે ઊભી થઈ ગઈ અને પોતાનો હાથ ધોવા લાગી. થોડી જલન ઓછી થઈ. સાસુને બિલકુલ પણ કોઈ શર્મિંદગી નહોતી. મને આશ્ચર્ય થયું કે 5 દિવસ પહેલાં જ મારા પતિ પાછા ગયા છે અને મારી સાસુનો વર્તન મારી સાથે બિલકુલ બદલાઈ ગયો છે. મારા પતિના હોવાથી તે આટલા પ્રેમથી વાત કરતા હતા કે માણસને વિશ્વાસ જ ન આવે કે આવી સ્ત્રી પતિના જતા પછી ઝેર પણ ઉકળી શકે છે. તેમનું બસ ન ચાલે તો તે મને મારી જ નાખે, કારણ કે તે તો મને માનસિક દર્દી લાગતા હતા. હું જે ઘરમાંથી આવી હતી બેશક ત્યાં આર્થિક હાલત સારી નહોતી, પરંતુ અમારું ઘર ખૂબ પરંપરાગત અને ધાર્મિક હતું. અહીં તો આ બધી વસ્તુઓનું નામો નિશાન પણ નહોતું. મેં સાસુના જતાં જ પોતાનો નાસ્તો બનાવવાનું શરૂ કર્યું. ફ્રીઝર તરફ આવી તો જોયું કે ત્યાં તાળું લાગેલું હતું. મારો દીકરો વિદેશમાં છે તેથી કમાતો નથી કે તું અહીં અયાસીઓ કરતી ફરે. કોઈ જરૂર નથી નાસ્તો કરવાની. પહેલાં ઘરની સફાઈ કરો, પછી તને નાસ્તો મળશે. મારી સાસુ આ કહેતા ડાઇનિંગ ટેબલ પર જઈને બેસી ગઈ. હું આશ્ચર્યચકિત થઈને મોં ખોલીને ઊભી હતી. મારી ચાચીએ મને પહેલાં જ સમજાવી દીધું હતું કે પોતાની સાસુનું દિલ જીતવું છે અને વધુ તેમની સાથે જીભ ન લડાવી. એ જ વિચારીને હું પરેશાન થઈને રૂમમાં આવી ગઈ. રૂમની સફાઈ કરી તો સાસુ ગુસ્સામાં ત્યાં જ ચાલી આવી અને બોલી, શું કરી રહી છે? ઝડપથી મારા રૂમની સફાઈ કરો. માણસ ત્યાં 2 મિનિટ પણ બેસી ન શકે. મારી સાસુ આ બોલતા ચાલી ગઈ. હું પરેશાન તેમના રૂમમાં ગઈ. તેમની 3 દીકરીઓ સૂતી હતી જે મારાથી પણ મોટી હતી, પરંતુ આજ સુધી મારી સાસુએ ન તો તેમને કામ કહ્યું હતું અને ન ક્યારેય તેમની સાથે આવી ઊંચી અવાજમાં વાત કરી હતી. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં ઝડપથી આંખો સાફ કરી અને સાસુના રૂમની સફાઈમાં લાગી ગઈ. મારી નણંદ જે તે વખતે પલંગ પર સૂતી હતી તેનું કંબલ નીચે પડેલું હતું. મેં ઝડપથી ઉઠાવીને તેને ઉપર મૂકવા માંગ્યું તો નણંદે જોરથી મને લાત મારી. હું દૂર જઈને પડી. તે ઉઠીને ચીસ પાડી અને કહ્યું કે તારી હિંમત કેવી રીતે થઈ મને ઠંડા હાથ લગાવવાની? આ સાંભળીને હું દંગ રહી ગઈ. મારી બાજુ અને પગમાં ખૂબ દુખાવો હતો, કારણ કે બાજુ જોરથી પાસે પડેલી ખુરશીથી અથડાઈ હતી. નણંદ શર્મિંદા થયા વિના ફરીથી સૂઈ ગઈ. મારી કોઈ ભૂલ નહોતી, પરંતુ તેમ છતાં તેણે મને માર્યું. મારી આંખોમાંથી ફરીથી આંસુ વહેવા લાગ્યા. જ્યારથી લગ્ન થયા હતા સુખના માત્ર 2 મહિના જ પસાર થયા હતા. જ્યાર સુધી મારા પતિ ઘરે હાજર હતા, તેમના જતા પછી તો બધાના અસલી રૂપ મારી સામે આવી ગયા હતા. હું ઝડપથી રૂમની સફાઈ કરવા લાગી. દફા થઈ જા અહીંથી. મારી બધી ઊંઘ જ ખરાબ કરી દીધી છે. સૌથી મોટી નણંદ બદમિજાજી જ કહેવા લાગી. વોશરૂમ ચાલી ગઈ. જ્યારે હું હક્કાબક્કા તેને જોતી રહી. આજે તે બધાનું વર્તન જોઈને હું આશ્ચર્યચકિત હતી. સમજ નહોતી આવતી કે આ શું થઈ રહ્યું છે. હજુ હું સફાઈ કરીને કિચનમાં આવી જ હતી કે સાસુ કહેવા લાગી, મારી 3 દીકરીઓ માટે નાસ્તો બનાવી દે. સાસુના આદેશ ચલાવવા પર મેં ગુસ્સાથી તેમને જોયું. હું કહેવા માંગતી હતી કે હું શા માટે બનાવું, તે પોતે બનાવે, પરંતુ પછી લાચારીમાં આવીને તેમનો નાસ્તો બનાવવા લાગી. સાસુએ દીકરીઓના નાસ્તા માટે દરેક વસ્તુ નાપતોડ કરીને આપી તાકે તેમાંથી હું ન ખાઈ લઉં. મને વિશ્વાસ નહોતો આવતો કે મારી સાસુ મારી સાથે આવું પણ કરી શકે છે. ભલા મેં તેમની સાથે આવું શું કર્યું હતું? શિયાળાના બધા કપડાં કાઢો અને સારી રીતે ધોઈને તેને સૂકવો. એક પણ કપડું સાંજ સુધી ન સૂકે તો યાદ રાખજો, આજે તેને રજાઈ વિના સૂવું પડશે. સાસુએ અડકીને કહ્યું. હું પરેશાન થઈને રૂમમાંથી નીકળી અને પોતાના પતિને ફોન મળાવ્યો તે પહેલાં કે હું તેમને કંઈ કહી શકું.
સાસુએ મોબાઈલ છીનવી લીધો અને તરત જ તેનું સિમ કાઢીને કચરાપેટીમાં ફેંકી દીધું અને મોબાઈલ લઈને ચાલી ગઈ. હું મોં ખોલીને જોતી રહી ગઈ. હું શરૂઆતથી દબાયેલી છોકરી હતી, ખૂબ વિચારતી હતી, પરંતુ ક્યારેય કહેવાની હિંમત નહોતી કરી શકતી. હું ઝડપથી શિયાળાના કપડાં કાઢીને ધોવા લાગી. મારી નાની નણંદ ત્યાંથી પસાર થઈ તો મેં તેને પોતાની પાસે બોલાવી અને કહ્યું કે મારી સાથે આ કપડાં છત પર ફેલાવવા ચાલો. પહેલાં તો તેણે મને ગુસ્સાથી જોયું અને પછી પોતાની મમ્મીને બોલાવી લાવી. તારી હિંમત કેવી રીતે થઈ મારી દીકરીઓને કામ કહેવાની? મારી સાસુ ખતરનાક થઈને મારી પાસે સવાલ કરી રહી હતી. હું પરેશાન તેમને જોતી રહી. પછી કપડાં ઉઠાવીને પોતે જ તાર પર ફેલાવા લાગી. સારું, તો અહીં આ બધું થઈ રહ્યું છે. મારી સાસુ થોડીવાર પછી હાંફતા છત પર આવી ગઈ. હું પણ કહું કે રોજ રોજ છતના ચક્કર કેમ લગાવે છે? હું તારા પતિને કહીશ. મારી સાસુએ ધમકી આપી. સામેની છત પર ઘણા બધા છોકરાઓ ઊભા કબૂતર ઉડાવી રહ્યા હતા. મારી સાસુને લાગ્યું કે હું તેમના કારણે આવી છું. મેં કોઈ જવાબ ન આપ્યો અને ડોલ ઉઠાવીને નીચે જવા લાગી. ત્યાં સાસુએ મારી બાજુ પકડી લીધી અને ઊંચા અવાજે ચીસ પાડીને કહ્યું, આજ પછી તું છત પર નહીં આવે. તે છોકરાઓ પણ અમારી તરફ જોવા લાગ્યા. હું શર્મિંદા થઈને ત્યાંથી જવા લાગી. ત્યાં જ સાસુએ મને ખેંચીને પોતાની સામે કરી દીધી. હું તેમના આ વર્તનથી ખૂબ પરેશાન હતી. તેમની આંગળીઓ મને ખૂબ ખૂંદતી હતી. હું પોતાની બાજુ છોડાવવાની કોશિશ કરવા લાગી, પરંતુ જ્યારે સાસુએ બાજુ ન છોડી તો હું ગુસ્સાથી તેમની તરફ જોઈને બોલી, પોતાની દીકરીઓની જેમ સમજી રાખી છે શું, જે અહીં આવીને છોકરાઓ સાથે આંખો મિલાવતી રહું છું? હું એવી નથી. ન જાણે તે વખતે મને શું થઈ ગયું હતું કે મેં આ વાત કહી દીધી. મેં આ કહેવાની દેર હતી કે સાસુએ મને એક થપ્પડ મારા મોં પર ઝડી દીધી. હું બેવકૂફીથી તેમને જોતી રહી અને રડતા સીડીઓ ઉતરી આવી. હજુ પણ ઘણા બધા કપડાં પડ્યા હતા ફેલાવાના, જે હું ધોઈ ચૂકી હતી. સાસુની આ વાતે મને તોડીને રાખી દીધી હતી. જેવી હું કિચનમાં ચા બનાવવા આવી, કેટલીક અવાજોએ મને ઝકડી લીધી. મારી સાસુ રડતા મારા પતિને વધારે ચડાવીને કહી રહી હતી. મેં પોતાનું માથું પકડી લીધું અને ઝડપથી કચરાપેટી તરફ દોડી અને સીમ શોધવા લાગી, પરંતુ મારી સાસુએ તે તોડીને ફેંકી દીધું હતું. મારું માથું ફરવા લાગ્યું. વિચાર્યું કે પોતાની ચાચી પાસે જઈશ તો પોતાના ભાઈને કહીશ કે મને નવી સીમ લાવીને આપે. જો આમ રહ્યું તો મારા પતિ મારાથી નફરત કરવા લાગશે. ન જાણે મારી સાસુ આવા અને નીચા હથકંડા અપનાવવા પર કેમ તુલી હતી. હું પરેશાન થઈને ફરીથી કપડાં છત પર ફેલાવા ગઈ તો જોયું કે મારી સૌથી નાની નણંદ સામેની છત પર ઊભા છોકરાઓ સાથે વાતોમાં વ્યસ્ત હતી. મેં નજર અંદાજ કરી દીધું. કપડાં તાર પર ફેલાવ્યા અને પાછી આવી ગઈ. હજુ 2 મિનિટ આવીને બેઠી જ હતી કે મારી સાસુ આવી ગઈ. ભૂખથી પરેશાન થઈને મને ઉઠવું પણ નહોતું. મારી સાસુએ દરેક વસ્તુ ફ્રીજમાં તાળું મારીને રાખી હતી. મેં જેટલી વાર ચાવી માંગી તેટલી વાર ગાળો સાંભળી. ન જાણે તે મારી સાથે આવું કેમ કરી રહી હતી. હું તો તેમનું દરેક કહ્યું માનતી હતી અને તેમણે મને પોતાની પસંદગીથી જ લગ્ન કરીને લાવી હતી. તેમ છતાં મારી સાથે આવો વર્તન કેમ કરી રહી હતી? ઝડપથી તૈયાર થઈ જા અને કોઈ ઢંગના કપડાં પહેરી લે. મારી દીકરીના સસરાવાળા આવી રહ્યા છે અને હા, ખાવામાં કોઈ કમી ના થવી જોઈએ. ઝડપથી જે બને તે સારામાં સારું બનાવી લે. તે લોકો પહોંચવાના જ છે. મારી સાસુ મારા જ મોબાઈલનો ઉપયોગ કરતા બોલી. મેં એક નજર મોબાઈલ પર નાખી અને ચૂપચાપ પોતાના રૂમમાં આવી ગઈ. કપડાં બદલવાનું મન નહોતું થતું, પરંતુ પછી મજબૂરીમાં કપડાં બદલ્યા અને કિચનમાં આવી ગઈ. અહીં આવીને કયા કપડાંની નરમાઈશ કરવાની હતી. ઉલટું મને ખૂબ સારું ખાવું બનાવવાનું હતું, કારણ કે તે લોકો સાંજની ચા પીધા પછી ખાવાનું ખાઈને જ ઘરે જવાના હતા. તો મને ગોઠવણ પણ તે જ હિસાબે કરવું પડતું હતું. સાથે જ સાસુ આ રોગ ઝાડવા માંગતા હતા કે અમે ખાતા પીતા ઘરના છીએ અને અમારા ઘરે નોકર પણ કામ કરે છે. તે માટે તેમણે એક દિવસ માટે નોકરાણી રાખી લીધી, જે મારી મદદ કરી રહી હતી. બધું કામ તો મારું જ હતું. એ નોકરાણી તો માત્ર નામ માટે મારી મદદ કરતી રહી. મેં મારી નણંદને કંઈક કહેવાની હિંમત ન કરી, કારણ કે એકવાર તેને કંઈક કહ્યું તો ઉલટું મને સાંભળવું પડ્યું હતું. હજુ હું ખાવાનું બનાવતી જ હતી કે નોકરાણી કહેવા લાગી, દીદી ચા ચડાવી દઉં કે હજુ ટાઈમ છે? મને સમજ જ નહોતી આવતી કે તે લોકો ક્યારે આવશે. તેથી હું સાસુના રૂમ તરફ ચાલી આવી તાકે તેમની પાસે પૂછી શકું. મોટી નણંદ એક સ્કૂલમાં જોબ કરતી હતી, બીજી યુનિવર્સિટીમાં ભણતી હતી અને સૌથી નાને કોલેજ જતી હતી. તે અહીં તો ભણવા જતી હતી કે પછી સૂતી રહેતી હતી. તેના સિવાય તે કોઈ પણ કામને હાથ નહોતી લગાવતી. હું જેવી સાસુના રૂમ તરફ વધી, કેટલીક અવાજો મારા કાનમાં પડી. હું આશ્ચર્યચકિત થઈને મોં ખોલીને ઊભી રહી ગઈ, કારણ કે મારી સાસુ મારા દાગીના બહાર કાઢેલા હતા અને કહી રહી હતી કે તે આજ પોતાની દીકરીને દહેજમાં આપશે. આ વાત ભલા મને કેવી રીતે સહન થાય?
ન જાણે કિસ્મતે મારા માટે શું વિચારીને રાખ્યું હતું. હું ન ઈચ્છતા પણ એ વાત સાંભળવા માટે ત્યાં જ ઊભી રહી ગઈ. તે પહેલાં કે હું ત્યાંથી હટું, મારી મોટી નણંદે મને જોઈ લીધી અને હંગામો ઊભો કરી દીધો કે હું છુપાઈને તેમની વાતો સાંભળું છું. જ્યારે એવું નહોતું, મને આવી આદત નહોતી, પરંતુ કોઈ પણ માણસ પોતાના વિશે સાંભળી ઊભો જ રહી જાય છે. અને તે વખતે પણ મને કાંઈ સમજ ન આવી અને હું તેમની વાતો સાંભળવા માટે ઊભી રહી ગઈ. સાસુએ આગળ વધીને બીના કારણે મને એક થપ્પડ મારી દીધી. હું ગાલ પર હાથ રાખીને ઊભી હતી ત્યાં તેમણે મને ધક્કો માર્યો અને કહ્યું કે જઈને ખાવાનું બનાવો. આગળ આવી હરકત કરી તો ઘરમાંથી કાઢી મૂકીશ. આ સાંભળીને હું રડતા કિચનમાં આવી ગઈ. નોકરાણી બિચારી ખૂબ શર્મિંદા થઈ રહી હતી, જાણે મને થપ્પડ તેના કારણે પડી હોય. તે મારી સાથે નજર પણ નહોતી મિલાવી શકતી. હું મુસ્કુરાઈ દીધી. ઓછામાં ઓછું કોઈ તો હતું જે મારા માટે હમદર્દી રાખતું હતું. મને આમ હસતા જોઈને એ નોકરાણી બોલી, દીદી, મેં જિંદગીમાં પહેલીવાર કોઈ સ્ત્રી જોઈ છે જે સાસુની માર ખાધા પછી પણ મુસ્કુરાઈ રહી છે. તમે તો ખૂબ હિંમતવાળા છો. તેની વાત સાંભળીને હું પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ. જ્યારે તેણે કોઈ જવાબ ન મળ્યો તો તે પણ પોતાના કામમાં લાગી ગઈ. તે લોકો પહોંચવાના હતા અને અમે ગોઠવણ પૂરી કરવી હતી. તે લોકો આવ્યા. મારી નણંદે ચા ઉઠાવીને પેશ કરવાની કોશિશ પણ ન કરી. આ કામ પણ મને જ કરવું પડ્યું. રિશ્તેદારોએ મને જોઈ તો કહેવા લાગ્યા, આ છોકરી કોણ છે? અમે તો આજ સુધી તો નહોતે જોઈ. ત્યાં જ મારી સાસુ બોલી કે તમે લોકોએ ઓળખી નહીં, આ મારી વહુ છે. ત્યાં જ એ સ્ત્રી આગળ વધી, મને ગળે લગાવ્યું અને બોલી, જો આના લગ્ન તમારા દીકરા સાથે ન થયા હોત તો હું તો આને મારા દીકરા માટે જ ખૂબ પસંદ કરત. આંટીની આ વાત સાંભળીને હું મુસ્કુરાઈ દીધી. જ્યારે મારી સાસુ ગુસ્સાથી મને ઘૂરતા રહ્યા. નણંદ વારંવાર મને જોતી રહી. હું જાણતી હતી કે તેમના જતાં જ મારા પર કયામત આવી જશે. એમાં દીકરી મને છોડવાના નહોતા, પરંતુ હું ખામોશ રહી. તે વખતે હું ત્યાંથી ઉઠીને આવી ગઈ, કારણ કે મને ખૂબ કામ કરવાના હતા. થનારી સાસુએ બતાવવા માટે મારી નણંદ મને કામ કરાવવા લાગી. કામના નામે તે માત્ર વાસણ ટેબલ પર સજાવતી હતી અને તેણે કંઈ પણ નહોતું કર્યું. જ્યારે મારી સાસુ તારીફો કરતા નહોતા થાકતા કે આ બધું મારી દીકરીએ બનાવ્યું છે. હું ખોટી મુસ્કાન લઈને તેમને જોતી રહી. મારી નણંદની સાસુ વારંવાર કહેતી હતી કે ભલે તેમની વહુને ખાવાનું બનાવવાનું આવડે કે ન આવડે, તેમને ફરક નથી પડતો, કારણ કે તેમને ત્યાં ખૂબ નોકરો છે. આ સાંભળીને મને આશ્ચર્ય થયું, કારણ કે મારી સાસુએ પણ અમારા ઘરે જઈને એ જ કહ્યું હતું. બધા લોકોએ હસી ખુશીથી ખાવાનું ખાધું. મારી સાસુએ પોતાની થનારી સમધનને બતાવવા માટે મને પણ ત્યાં બેસવા કહ્યું, પરંતુ હું તેમની આ એક્ટિંગ વધુ સહન ન કરી શકી. તેથી પોતાના રૂમમાં આવી ગઈ અને માથાનો દુખાવાનું બહાનું બનાવી લીધું. હું ઘણીવાર સૂતી રહી. ત્યાં જ નોકરાણી બોલાવવા આવી કે તે ઘરે જઈ રહી છે, કોઈ કામ હોય તો કહી દઉં. હું તેને કામ કહેવા માટે ઉઠી જ હતી કે મારી નણંદ મને બોલાવવા આવી ગઈ કે મમ્મી બોલાવે છે, ઝડપથી ચાલો. તે લોકો હજુ સુધી ગયા નહોતા, બલકે મારી સાસુના રૂમમાં જ બેઠા હતા. બહેનજી, દીકરીના દાગીના તો તમે ખૂબ સુંદર બનાવડાવ્યા છે, ખૂબ ભારે સેટ લાગે છે, નણંદની સાસુ બોલી. હું ફાટી આંખે તે દાગીનાને જોતી રહી જે મારી મમ્મીના હતા. હું ખૂબ નાની હતી જ્યારે મારા મા બાપનું અવસાન થઈ ગયું હતું. મારી પરવરિશ મારી ચાચીએ કરી હતી. તે મારા પર જુલમ તો નહોતા કરતા, પરંતુ ઘરના બધા કામોની જવાબદારી મારી જ હતી. ક્યારેક દાંટ પણ આપતા હતા, પરંતુ મને તેમની કોઈ વાત ક્યારેય ખરાબ નહોતી લાગી. પરંતુ અહીં સસરામાં જે વર્તન મારી સાથે થઈ રહ્યું હતું તે મને ખૂબ ખરાબ લાગતું હતું. તે દિવસે પણ દિલ ખૂબ ઉદાસ હતું. ઉપરથી મારી સાસુની આ હરકતે મને તોડીને રાખી દીધી હતી. તે મારી મમ્મીના દાગીના પોતાની દીકરીને આપવાના હતા. હું પતિને ફરિયાદ પણ ન કરી શકતી, કારણ કે સાસુએ મોબાઈલ છીનવી લીધો હતો. મેં વાત કરવાની ખૂબ કોશિશ કરી, પરંતુ નાકામ રહી. હું ત્યાંથી ઉઠીને આવી ગઈ. નોકરાણીને ઘરે જવા કહ્યું અને પોતે જ કામ કરવા લાગી. ત્યાં જ મારી સાસુ ગભરાઈને આવી અને બોલી, ખાવાનું પેક કરી દે. દિલીપ નથી આવ્યો તો તેના માટે પણ ખાવાનું મોકલવું પડશે. આખરે થનારો જમાય છે, શું વિચાર છે? તે પોતાની તરફથી મને સલાહ આપી રહી હતી, પરંતુ હું ચૂપ રહી અને ચૂપચાપ ખાવાનું પેક કરી દીધું. તે ઉઠીને ચાલી ગઈ. હું પોતાના રૂમમાં આવી અને સૂવા માટે સૂઈ ગઈ. હું પોતાના પતિને ખૂબ યાદ કરી રહી હતી, પરંતુ વાત કરવાનો કોઈ રસ્તો જ નહોતો. મારી સાસુએ મને મના કરી દીધું હતું કે હવે હું માયકે પણ નહીં જાઉં. માયકાના નામે મારા ચાચા ચાચી જ હતા જે હમણાં તીર્થયાત્રાએ ગયા હતા. હું તેમની સાથે આખરી વાર મળવા પણ નહોતી ગઈ. આ વાતનું દુઃખ પણ મારા દિલમાં હતું. ઘરનો માહોલ અજીબ ઘૂંટણ ભર્યો હતો. સાસુની દાંટ, ફટકાર અને આખો દિવસ ઘરમાં કામોમાં ઉલઝી રહેવું મને ચીડિયા બનાવી રહ્યું હતું. હું બીના વાતે ચીડાઈ જતી હતી. સવારે જ્યારે હું ઉઠી તો મને ચક્કર આવ્યું અને હું બેહોશ થઈને ફ્લોર પર પડી ગઈ. જ્યારે આંખ ખુલી તો હું હોસ્પિટલમાં હતી. સાસુનો ચહેરો ખુશીથી ચમકી રહ્યો હતો,
નર્સ તેમની સાથે કોઈ વાતને લઈને ઝઘડો કરી રહી હતી. મારી સાસુએ 1000ની નોટ કાઢી અને જબરદસ્તી નર્સને આપી દીધી, જાણે તે વધુ પૈસા માંગી રહી હોય. મને આશ્ચર્ય થઈ રહ્યું હતું કે આખરે આ બધું શું થઈ રહ્યું છે. ત્યાં જ મારી સાસુ મારી પાસે આવી અને બોલી, તું પ્રેગ્નેન્ટ છે. આ સાંભળતા જ મારી આંખો ભીની થઈ ગઈ. હું સારી જિંદગી માના પ્રેમને તરસતી રહી. હવે હું પોતે માં બનવાની હતી. આ અહેસાસ મારી જિંદગીમાં એક નવો જોશ ભરી ગયો. હું ખૂબ ખુશ હતી. સૌથી આશ્ચર્યની વાત એ હતી કે મારી સાસુનું વર્તન બિલકુલ બદલાઈ ગયું હતું. અમે બંને ઘરે આવી ગયા. સાસુ મને મારા રૂમ સુધી છોડવા આવી. મને આશ્ચર્ય થયું જ્યારે તેમણે મના કરી દીધું કે હવે હું કોઈ કામ નહીં કરું. મને લાગ્યું તે ખોટું બોલી રહ્યા છે, પરંતુ સાંજ સુધી જ્યારે તેમણે મને કોઈ અવાજ ન આપ્યો તો મને સાચે જ આશ્ચર્ય થયું કે આવું કેવી રીતે થઈ શકે કે મારી સાસુનો આખો દિવસ મારા પર ગુસ્સો કાઢ્યા વિના પસાર થઈ જાય. હું આ જોવા તેમના રૂમમાં ગઈ કે તે ઘરે છે કે નહીં. જોયું તો તેમણે મારા મા બાપનું ઘર જે મારા નામે હતું તેના કાગળ હાથમાં લીધેલા હતા. વહુ, હું તારા રૂમમાં જ આવી રહી હતી. તેમનો અચાનક મીઠો અવાજ સાંભળીને હું લગભગ બેહોશ જ થઈ ગઈ હતી. મેં તરત દિવાલ પકડી લીધી. મારી મોટી નણંદ દોડતી આવી અને મારી બાજુ પકડી મને પથારી પર બેસાડી દીધી. હું ઠીક તો હતી, પરંતુ સાસુના આ બદલાયેલા વર્તન પર હું પૂરી રીતે દંગ રહી ગઈ હતી. તું આ કાગળો પર સહી કરી દે. સુમનના સાસરાવાળા એક ફ્લેટની માંગ કરી રહ્યા છે. હું આ સારો રિશ્તો પોતાના હાથમાંથી જવા નહીં દઉં. મોટી દીકરીનો રિશ્તો સારા ઘરમાં થશે તો બાકી દીકરીઓ માટે પણ સારા રિશ્તા આવશે. હું આ ઘરના બદલે પોતાનું ઘર તારા નામે કરી દઈશ. આ અમે વેચી ન શકીએ. સાસુએ કહ્યું તો હું નજર નીચી કરીને આંગળીઓ મસળવા લાગી. તે ઘર મારા મા બાપની યાદો વસી હતી. હું તેને કેવી રીતે વેચી શકતી? આંટી, તમે એ ઘર ન વેચશો, બલકે હું આ ઘર નણંદના નામે જ કરી દઉં છું. જ્યારે મેં આ વાત કહી તો મારી સાસુએ પોતાની દીકરી તરફ જોયું. તે આંખોના ઇશારાથી એકબીજા સાથે વાતો કરવા લાગી. જ્યારે હું તે કાગળો જોવા લાગી, ન જાણે કેટલી વાર મારા મા બાપે તે કાગળોને સ્પર્શ કર્યો હશે. હું તો ક્યારેય તેમનો સાચો અહેસાસ પણ અનુભવી ન શકી, પરંતુ આજે દિલમાં અજીબ હલચલ ઉઠી રહી હતી. ત્યાં જ મારી સાસુ કહેવા લાગી, દિલીપ ઈચ્છે છે કે આ ઘર તેના નામે કરી દેવામાં આવે, એટલે કે અમે લગ્નના તોફામાં તેને એ ઘર આપી દઈએ. દીકરીના નામે કેવી રીતે કરવું? સાસુએ અટકીને કહ્યું તો મને આશ્ચર્ય થયું. અજીબ લાલચુ લોકો હતા. માંગ પર માંગ કરતા જતા હતા અને તેમને જરા પણ અહેસાસ નહોતો થતો કે તે ખોટું કરી રહ્યા છે. જો કે તેમની પણ દીકરીઓ હતી. દિલીપ પોતાની 6 બહેનોનો એકલો ભાઈ હતો. બધી લગ્ન જીવનમાં હતી અને સારા ઘરોમાં બ્યાહી હતી. આંટી, જો તમે ઘર દિલીપના નામે કરી દે તો ભગવાન ન કરે કાલે કોઈ તકલીફ થઈ ગઈ તો તે લોકો તો મુકરી જ જશે. ઘર દિલીપના નામે હોય કે સુમનના, એક જ સરખી વાત છે. મેં સલાહ આપી તો આંટી વિચારમાં પડી ગયા. વચ્ચે બેશક તેમનો વર્તન ખરાબ થઈ ગયો હતો, પરંતુ હવે મારા પ્રેગ્નેન્ટ થવાના સમાચાર સાંભળ્યા પછી તે મારું ખૂબ ધ્યાન રાખી રહ્યા હતા. હવે મારું પણ ફરજ બનતું હતું કે હું પણ તેમની સાથે સારી રીતે વર્તું. પરંતુ તે લોકો દેખાય ભલા છે. તે લોકો અમારી દીકરી સાથે આવું કેમ કરશે? જ્યારે સાસુએ કહ્યું તો હું લાચારીથી તેમની તરફ જોવા લાગી. આંટી, હું તો તમને માત્ર સલાહ આપી રહી છું, બાકી તમારી મરજી. મેં નરમ અવાજે કહ્યું, પરંતુ તેમની સામે કમજોર નહોતી પડવા માંગતી. તું શું ઈચ્છે છે કે આવી વાતો કરીને હું પોતાની દીકરીનું ઘર વસતા પહેલા જ ઉજાડી દઉં? તું ઈચ્છતી જ નથી કે મારી દીકરીઓના સારા ઘરોમાં લગ્ન થાય? મારી સાસુ જલનમાં બોલી અને મને ત્યાંથી જવા કહી દીધું. તે એકદમથી ગુસ્સે થઈ ગયા હતા. હું આંસુભરી મુસ્કાન લઈને રૂમમાંથી નીકળી આવી. ફરીથી નોકરાણી ઘરે કામ કરવા આવવા લાગી હતી. એક સવારે હું ઉઠી તો તબિયત અજીબ થઈ રહી હતી. પેટમાં ખૂબ દુખાવો હતો. હું સીડીઓથી નીચે ઉતરી રહી હતી. પગ લપસ્યો અને હું પડી ગઈ. દુખાવાની તીવ્રતાએ મારા શરીરને ઉઠવા ન દીધું. હું ચીસો પાડતી રહી. કોઈ મારી મદદે ન આવ્યું. આ સવારનો સમય હતો અને તે વખતે બધા સૂતા હતા. મારી ચીસનો અવાજ કોઈએ ન સાંભળ્યો. આ તો નોકરાણી હતી જે 15 મિનિટ પછી આવી. તેણે જઈને મારી સાસુને જગાડી. તે લોકો મને હોસ્પિટલ લઈ ગયા તો ખબર પડી કે મારું બાળક આ દુનિયામાં આવતા પહેલાં જ ન રહ્યું. બસ પતિ પછી આજ કેટલાક દિવસો સુખના જોયા હતા મેં. એકવાર ફરી સાસુનો વર્તન બદલાવા લાગ્યો. તેમણે ન માત્ર એ ઘર પોતાની દીકરીના નામે કરાવી દીધું હતું, પરંતુ તે મારા દાગીના પણ તેને આપવાનું વિચારી રહ્યા હતા. તે દિવસોમાં હું ખૂબ પરેશાન હતી. મારી સાસુ ક્યારેક પતિ સાથે વાત કરાવી દેતા હતા, પરંતુ વધુ વાત ન કરવા દેતા. તેમણે તેને એ જ કહ્યું હતું કે મારો મોબાઈલ ચોરી થઈ ગયો છે, તેથી વાત નથી કરી શકતી. પતિએ વધુ પૈસા પણ મોકલ્યા હતા, પરંતુ મારી સાસુએ પોતાની અલમારીમાં રાખી દીધા અને કહ્યું કે તારી નણંદના લગ્ન થવાના છે, તેમને પૈસાની ખૂબ જરૂર છે.
થોડા સમય પછી લઈ લેજે. એમ પણ તેમનો વર્તન મારી સાથે નોકરાણીઓ જેવો હતો. મેં પતિને વિનંતી કરી કે પાછા આવી જાઓ. તે કહેવા લાગ્યા, 5 વર્ષનો કોન્ટ્રાક્ટ છે, આના પહેલાં ન આવી શકું. તે તો મોટી બહેનના લગ્નમાં પણ ન આવી શક્યા. લગ્ન ખૂબ જ હસી ખુશીથી થયા હતા, પરંતુ તે લોકોની ડિમાન્ડ પૂરી કરતાં કરતાં અમે લોકો થાકી ગયા હતા. મારી મોટી નણંદના લગ્ન થયા તો બીજી માટે તેનાથી પણ સારા ઘરાણાનેથી રિશ્તો આવ્યો. સાસુએ મારા પતિની સલાહ વિના જ એ રિશ્તો પણ નક્કી કરી દીધો. છોકરો વિદેશમાં કામ કરતો હતો. મારા પતિને હજુ તેના વિશે ખબર નહોતી. સાસુનો મૂડ સારો હોય તો મારી વાત કરાવી દેતા, નહીં તો જેવી પતિની કોલ આવે તેવીના કારણે મને દાટવા લાગતા. તેમનું બસ ન ચાલે તો મારા હાથ પર જ ઉઠાવી દે. હું તેમનાથી ડરીને રહેવા લાગી હતી. ક્યાંક હું તેમના વર્તન વિશે પોતાના પતિને ન કહી દઉં. હું જેટલી વાર તેમની સાથે વાત કરતી તે મારી સાથે જ બેઠા રહેતા અને હું દરેક શબ્દ તેમના કહ્યા મુજબ બોલતી. મારા આ જ વાતોને કારણે મારા પતિ મારાથી ઉખડા રહેવા લાગ્યા. પૈસા મારી સાસુને જોઈતા હોય અને તે માંગ મને જ કરાવતા. મારા પતિ મારા માંગવા પર પૈસા મોકલી દેતા, પરંતુ તે મારા સુધી આવવા જ ન દેતા અને પોતાની પાસે રાખી લેતા. આમ જ સમય પસાર થતો ગયો. બંને મોટી નણંદોના લગ્ન થઈ ગયા. નાની વાળી હજુ પણ ભણી રહી હતી. એક દિવસ સાસુને સૂતા જોઈને રાત્રે 12 વાગ્યે મેં ફોન ઉઠાવ્યો અને પતિને કોલ મળાવી દીધો. મારી કિસ્મત સારી હતી કે તેમણે તરત જ કોલ ઉઠાવી લીધો. હું સાસુના વર્તનની ફરિયાદ કરતાં રડવા લાગી તો તે મને સમજાવવા લાગ્યા, મારી મમ્મી થોડી સખત દિલની છે, પરંતુ દિલની ખરાબ નથી. તું તેમની વાતોને દિલ પર ન લીધા કર. જો કે તેમણે મને સમજાવ્યું તો મારા દિલનો બોજ હલકો થઈ ગયો. હું પાછી આવીને મોબાઈલ રાખી આવી અને મારી સાસુને ખબર પણ ન પડી કે મેં મોબાઈલ ઉઠાવ્યો હતો. મને ખૂબ ખુશી થઈ. સવારે મારા પતિએ મમ્મીને કોલ કરીને કહ્યું કે તેમણે વિઝાની વ્યવસ્થા કરી દીધી છે અને ખૂબ જલ્દી તે મને પોતાની પાસે બોલાવી રહ્યા છે. હું તો ખુશીથી ફૂલી જ નહોતી સમાતી. શુક્ર છે કે આ નર્કમાંથી જાન છૂટવાની હતી. હું થાકી ગઈ હતી. સાસુ અને મારી રોજ ઝઘડા થતા હતા. શરૂઆતમાં તો હું ચૂપ રહેતી હતી, પરંતુ હવે મારી હિંમત જવાબ આપી ગઈ હતી. આખરે ક્યાં સુધી હું ચૂપ રહું તો બિના ભૂલે મને દાટતા હતા અને હું સુધી આજકાલ તે મારા પર હાથ પણ ઉઠાવવા લાગ્યા હતા. તેમના આ જ વર્તનને કારણે હું તેમને મોં પર જવાબ આપવા લાગી હતી. ક્યારેક તો તે ચૂપ થઈ જતા, પરંતુ અક્સર ઝઘડો કરતા રહેતા. સાસુ અને મારા ઝઘડા જોઈને જ મારા પતિએ ફરી મને ત્યાં બોલાવવાનો આઈડિયા ટાળી દીધો, કારણ કે ક્યાંક ને ક્યાંક મારી સાસુએ તેમને ભડકાવી દીધા હતા. ફરી ધીરે ધીરે સમય પસાર થયો. હવે 5 વર્ષ પૂરા થવામાં માત્ર 2 અઠવાડિયા બાકી હતા અને મારા પતિ ભારત આવવાના હતા. હું ખુશ થઈ ગઈ કે શુક્ર છે કે મારા પતિ હવે આવી રહ્યા છે. પરંતુ એક સવારે જ્યારે હું પૂજા કરી રહી હતી, મારી સાસુનો મોબાઈલ વાગવા લાગ્યો. મેં ઝડપથી કોલ ઉઠાવી. નંબર અજાણ્યો હતો. મેં વિચાર્યું કે ક્યાંક મારા પતિ ન હોય, પરંતુ આગળ એક ભયાનક સમાચાર મારી રાહ જોઈ રહ્યા હતા. મારો સુહાગ ઉજળી ગયો હતો. તે માણસે કહ્યું કે તે મારા પતિનો ખૂબ સારો મિત્ર છે અને મારા પતિ એક ભયંકર અકસ્માતનો શિકાર થયા છે અને તેમનું અવસાન થઈ ગયું. જો અમને તેમની ડેડ બોડી ભારત લાવવા માંગીએ તો 20 લાખ મોકલવા પડશે. આ સાંભળીને મારા હોશ ઉડી ગયા. પહેલાં તો મને વિશ્વાસ જ ન થયો. પછી મેં મારી સાસુને ઉઠાડ્યા અને તેમને કહ્યું તો તે દહાડા મારીને રડવા લાગી. વાત ચારે બાજુ ફેલાઈ ગઈ. રિશ્તેદારો મારા ઘરે ભેગા થવા લાગ્યા. હું દુઃખથી નિઢાળ હતી. તે મુશ્કેલ સમયમાં મારી ચાચીએ મારો ખૂબ સાથ આપ્યો. તે હર વખત મારી સાથે રહી. હું રડતી રહી. મને કોઈ વસ્તુની ખબર નહોતી. ત્યાં તેમણે આગળ વધીને મારી ચૂડીઓ તોડી દીધી, મારી માંગ ઉજાડી દીધી. પછી મને બીજા રૂમમાં લઈને સફેદ રંગની સાડી પહેરાવી દીધી. હું બેજાન લાશ જેવી બધું તેમ જ કરતી રહી જેમ તે મને કરાવતા રહ્યા. હાલત આટલી ખરાબ હતી કે 2 દિવસ સુધી બેહોશીની હાલતમાં પડી રહી. મને તો વિશ્વાસ જ નહોતો થતો કે મારા પતિ આ દુનિયામાં નથી રહ્યા. એવું લાગતું હતું જાણે આ કોઈ ખરાબ સ્વપ્ન હોય જે પસાર થઈ ગયું અને આંખ ખુલતા જ બધું ઠીક થઈ જશે. પરંતુ આ એ ભયાનક હકીકત હતી જેણે મને તોડીને રાખી દીધી હતી. મારી સાસુ પણ હવે કોઈ વાત નહોતા કરતા, બલકે સૂન થઈને એવી રીતે બેઠા હતા જાણે શરીરમાં જાન જ ન બચી હોય. ત્રીજા દિવસે જ્યારે હું થોડી હોશમાં આવી તો પોતાના પતિની ડેડ બોડી પાછી લાવવા માટે બધાની સામે ગીડગીડાવા લાગી. તેમની લાશ હજુ સુધી ત્યાં જ હતી, સ્ટોર કરીને રાખવામાં આવી હતી. આ વાત મને હજમ નહોતી થતી કે મારા પતિ મને આખરી વખતે જોવા પણ ન મળે. મારું બસ ન ચાલે તો હું ઝડપથી દુબઈ પહોંચી જાઉં, પણ પોતાના પતિને આખરી વાર જોઈ લઉં. મને શું ખબર હતી કે જે દિવસે મેં તેમને વિદાય કર્યા હતા એ જ આખરી મુલાકાત હતી. સુમન દીદી, હું તમારી આગળ હાથ જોડું છું. તમે પોતાના પતિને કહેજો કે તે મને આ પૈસા ઉધાર આપી દે. હું ખૂબ જલ્દી પરત કરી દઈશ. હું સુમનના પગ પકડીને કહેવા લાગી, જેમના ઘર વસાવવા માટે મેં પોતાનું ઘર તેમના નામે કરી દીધું હતું, પરંતુ તે ટ્રસ્ટથી મસ ન થઈ અને બહાના બનાવતા ચાલી ગઈ.
કે તેમના પતિનો ધંધો સારો નથી ચાલી રહ્યો, ખૂબ કર્જ છે. આવા જ બહાનાઓમાં ત્રણેય બહેનો ઘરેથી ચાલી ગઈ. હું પોતાના ચાચા ચાચી પાસે આવી, જે ભાડાના મકાનમાં રહેતા હતા. મારા ચાચાએ મને કેટલાક હજાર આપ્યા. હું તેમના આ ઉપકાર માટે આભારી રહી. ઓછામાં ઓછું તે મારો સાથ તો આપી રહ્યા હતા. મેં સાસુને વિનંતી કરી કે અમારું ઘર મોટું છે, તેને વેચીને નાનું ઘર લઈ લઈએ. જે પૈસા બચશે તેમાંથી પતિની ડેડ બોડી પાછી લાવીએ. પરંતુ કોઈ મારા બેચેન દિલની હાલત નહોતું સમજતું. બધાએ આ વધુ સરળ લાગતું હતું કે તેમને ત્યાં જ અંતિમ વિદાય આપવામાં આવે, પરંતુ હું આવું નહોતું ઈચ્છતી. હું આખરી દમ સુધી કોશિશ કરવા માંગતી હતી. સૌથી નિરાશ થઈને મેં પોતે ત્યાં જવાનો નિર્ણય કરી લીધો. જો આજે મારી પાસે દાગીના હોત તો હું પોતાના પતિની ડેડ બોડી પાછી લાવી શકત. હજુ પણ તમારી પાસે મારા જે દાગીના પડ્યા હતા તે મને આપી દો, મેં ગુસ્સામાં સાસુને કહ્યું. તો આ સાંભળતા જ સાસુ ભડકી ગયા. તું કોણ થાય છે? મારી નાની દીકરીના હિસ્સાના દાગીના પર નજર રાખનારી. તને તે કોઈ હાલતમાં નહીં મળે. સાસુની આ વાત સાંભળીને હું દંગ રહી ગઈ. તે કેવી માં હતી જે દીકરીની ખાતર દીકરા વિશે આવી વાતો કરી રહી હતી. તેણે ગુસ્સામાં એવી વાતો કહી દીધી કે મને વિશ્વાસ જ નહોતો થતો કે મારા પતિ આ સ્ત્રીના સગા દીકરા છે. મને તો તે સાવકીમાં લાગવા લાગી. હું પોતાના રૂમમાં આવી અને બાકી રહેલા દાગીના જોવા લાગી. મારા પતિએ મને સોનાની એક અંગૂઠી આપી હતી, જે હજુ સુધી મારી પાસે હતી, અને કેટલાક નાના મોટા દાગીના હતા જે મારી ચાચીએ લગ્નના કેટલાક સમય પછી મને આપ્યા હતા, જેને મેં છુપાવીને રાખ્યા હતા. સાસુને આની ક્યારેય ભનક ન લાગવા દીધી, કારણ કે હું સમજી ગઈ હતી કે તે દરેક વસ્તુ મારાથી લઈને પોતાની દીકરીઓને આપવાની ચાલ ચલાવી રહ્યા છે. આજ કદાચ કારણે તેમને મારા જેવી છોકરીને પસંદ કરી હતી, જે દબાઈને રહે અને તેમનું દરેક કહ્યું માને. મેં સાસુની એક ના સાંભળી, પોતાની ટિકિટ બુક કરાવી અને દુબઈ આવી ગઈ. પરંતુ અહીં એક દિલ દહેલાવી દેનારા સમાચાર મારી રાહ જોઈ રહ્યા હતા. મારી સાસુનો એક દૂરનો માણસ ત્યાં કામ કરતો હતો. સાસુએ કહ્યું હતું કે તેની પાસે જ ચાલી જજે. એમ તો મને સાસુ પર વિશ્વાસ નહોતો. પરાયા દેશમાં આવવું અને અહીં રહેવું ખૂબ મુશ્કેલ હતું, તેથી મેં તેમની વાત માની લીધી. એરપોર્ટ પર એ માણસ મારી રાહ જોઈ રહ્યો હતો. તેણે મારા બધા ડોક્યુમેન્ટ લીધા અને જોવા લાગ્યો. મને લાગ્યું કે તે ચેકિંગ કરી રહ્યો છે, કારણ કે અત્યાર સુધી બધા એ જ કરતા હતા. મેં અનેકવાર એરપોર્ટ પર પાસપોર્ટ બતાવ્યો હતો, તેથી મને સામાન્ય લાગ્યું. તેણે મારા ડોક્યુમેન્ટ પોતાની પાસે રાખી લીધા અને કહ્યું, ચિંતા ન કરો, હું તેમને સંજયભાઈ પાસે લઈ જાઉં છું. હું ખુશ થઈ કે તે પોતાના પતિને આખરી વાર ચહેરો જોઈ શકીશ. ત્યાં એ માણસ મને પોતાના ઘરે લઈ આવ્યો. મને અહીં કેમ લાવ્યા છો? મને મારા પતિ પાસે જવું છે. મારી પાસે તેમના મિત્રનો નંબર છે. જ્યારે મેં આ કહ્યું તો એ માણસ આશ્ચર્યચકિત થયો અને બોલ્યો, નંબર બતાવો. મેં તેને નંબર બતાવ્યો તો તેણે એ પરચી છીનવી લીધી અને ફાડીને કચરાપેટીમાં ફેંકી દીધી. હું મોં ખોલીને તેને જોતી રહી ગઈ. આ તે શું કર્યું? મેં ઝડપથી પરચીના ટુકડા ઉઠાવીને છોડવા લાગી, કારણ કે મારા પતિ સુધી પહોંચવાનો આ એકમાત્ર રસ્તો હતો. હું તને નહીં છોડું, ચીસ પાડતા મેં તેનો કોલર પકડી લીધો. તેણે મને જોરથી ધક્કો માર્યો અને મારા મોં પર એક થપ્પડ જડી દીધી. બોલ્યો, તારા બધા ડોક્યુમેન્ટ મારી પાસે છે. હું ઈચ્છું તો હમણાં જ સાબિત કરી દઉં કે તું ગેરકાયદેસર રીતે આ દેશમાં આવી છે. તે લોકો તને જેલમાં નાખી દેશે અને પછી સારી જિંદગી પોતાના પતિ જેવી અહીં જ સરતી રહેવું. તેની વાતો સાંભળીને હું ગભરાઈ ગઈ અને રડવા લાગી. ત્યાં જ તે બોલ્યો, તારી સાસુએ તારા બદલે મને પૂરા 1 લાખ આપ્યા છે. આ મત સમજ કે તું મારી મદદ કરીશ. તારા પતિને તો કબના દફનાવી દીધા હશે. તેની આ વાત સાંભળીને મારા હોશ ઉડી ગયા. મારી સાસુ આવું કેવી રીતે કરી શકે? પોતાની દીકરીનું ભવિષ્ય સંવારવા માટે તે મને કેવી રીતે વેચી શકે? અને હું મૂર્ખ જે સાસુના કહેવા પર અહીં ચાલી આવી. તે આટલી સખત દિલની હશે એનો મને અંદાજો નહોતો. પોતાના પતિને ભૂલી જા અને કામ પર લાગી જા. ઘરની સફાઈ કરો. સાંજે જ્યારે હું આવું તો સારું ખાવાનું બનાવીને રાખજો. મારા કેટલાક મિત્રો આવશે. એ ઘૃણાસ્પદ અંદાજમાં બોલતો ત્યાંથી ચાલ્યો ગયો. તેના ઘરે એક અને માણસ પણ હતો જે બીજા કામો કરતો હતો. રાશન લાવવું હોય કે નાના મોટા કામ કરવા હોય તે જ કરતો હતો. મેં પોતાની તકલીફ તેને કહી તો તેણે તેના પર કંઈ પણ ન કહ્યું. ઉલટું મારી વાતને અવગણી દીધી. હું સારો દિવસ રડતી રહી અને ત્યાંથી ભાગવાનું વિચારતી રહી, પરંતુ અહીંથી જાઉં તો ડોક્યુમેન્ટ વગર હું પકડાઈ જાઉં અને શક્ય છે કે તે સાચે જ મને પોલીસને સોંપી દે. મેં બધા ઘરની સફાઈ કરી અને ખાવાનું પકાવ્યું અને એ માણસ માટે પીરસ્યું. ત્યાં જ તે મારી તરફ નરમાઈથી વધ્યો અને કહેવા લાગ્યો કે સવારે મારો વર્તન તારી સાથે ખૂબ અજીબ હતો. હું ખૂબ શર્મિંદા છું. તેનો આવું કહેવા પર હું સમજી કે સાચે જ શર્મિંદા છે, પરંતુ એ તેની ચાલ હતી. સારું, ઝડપથી આ કપડાં પહેરી લે અને ફ્રેશ થઈ જા. તું ઘણા દિવસોથી ભૂખી છે. પોતે પણ ખાવાનું ખા અને અમારે પણ ડાઇનિંગ ટેબલ પર મૂકી દે.
જ્યારે તેણે આ વાત કહી તો મેં તેને થેન્ક યુ કહ્યું. શુક્ર છે કે માણસ રહેમદિલ છે અને મારી મદદ કરવા તૈયાર છે. હું કપડાં બદલીને બહાર આવી તો એ માણસ બેઠો મુસ્કુરાઈ રહ્યો હતો. તેની મુસ્કુરાહટમાં તો કંઈક અજીબ હતું જેણે મને પરેશાન કરી દીધી હતી. હું આશ્ચર્યચકિત થઈને તેને બોલી, તું હસી કેમ રહ્યો છે? તો તે કહેવા લાગ્યો કે તારી વિડીયો મારા હાથ લાગી ગઈ છે અને હવે તેના બદલે જે ઈચ્છું તે તારાથી કરાવી શકું. તેના આવું કહેવા પર હું રડતી રહી અને તેના પગમાં પડી ગઈ કે ભગવાન માટે એ વિડીયો ડિલીટ કરી દે. હવે મને સમજ આવી ગઈ હતી કે તેણે મને કપડાં બદલવા માટે કેમ કહ્યું હતું. હું અહીં પોતાના પતિનો આખરી વાર દીદાર કરવા આવી હતી. મને મારા પતિ પાસે લઈ જા. મેં તારું શું બગાડ્યું છે? હું રડતા બોલી. એ માણસ કહેવા લાગ્યો, મેં તારા માટે આટલા પૈસા ભર્યા છે, એક એક રૂપિયો વસૂલ કર્યા વિના તારા દેશ પાછી નહીં મોકલું. તેથી વાપસીનો વિચાર ભૂલી જા. તને અહીં જ રહેવું પડશે અને હું જે મિત્રોને પણ લાવવા માંગીશ તને તેને ખુશ કરવું પડશે. તે તારાથી જે કંઈ કરાવે તારે કરવું પડશે. તે મારી આસપાસ ફરતો ઘૃણાસ્પદ અંદાજમાં બોલ્યો તો હું ઊંચા અવાજે રડવા લાગી. અમારા ઘરમાં ગરીબી હતી પરંતુ આવી બે વાહિયાત નહોતી. મને રડતા જોઈને તે ખૂબ સખત થઈ ગયો. આમ રડતી રહીશ તો હું તને જીવતી નહીં છોડું. વધુ સારું છે કે મારું કહેવું માની લે, નહીં તો તારી વિડીયો દરેક તરફ ફેલાવી દઈશ. એ માણસ બોલ્યો અને બહાર ચાલ્યો ગયો. હું ઇનકારમાં માથું હલાવતી રહી. પાછો આવ્યો તો તેના હાથમાં જ્યુસ હતું. હું પીવા નહોતી માંગતી પરંતુ તેણે જબરદસ્તી મને એ જ્યુસ પીવડાવી દીધું. જ્યારે બેહોશીમાં મારી આંખ ખુલી તો હું દંગ રહી ગઈ કે સામે કોઈ અન્ય નહીં મારા પતિ બેઠા હતા. હું રડવા લાગી. પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થતો. વારંવાર આંખો ચોળીને જોતી તો સામે મારા પતિ સંજય હતા. હું તેમને ઓળખી ચૂકી હતી. તે મારી તરફ વધ્યા અને કહેવા લાગ્યા, તું અહીં શું કરી રહી છે? અહીં કેવી રીતે પહોંચી? હું તમને કોલ કરીને થાકી ગયો હતો. જ્યારે તે બોલ્યા તો હું રડતા તેમના ગળે લાગી ગઈ અને કહેવા લાગી કે હું તો તમારા આખરી દીદાર માટે અહીં આવી હતી. કોઈ મારી મદદ કરવા તૈયાર નહોતું. મેં દાગીના વેચ્યા અને તમારી ડેડ બોડી લેવા અહીં પહોંચી. અહીં આવી તો એ માણસે મને મૂર્ખ બનાવી, બધા ડોક્યુમેન્ટ છીનવી લીધા અને મને ગુલામ જેવી રીતે વાપરવા લાગ્યો. તમે અહીં કેવી રીતે પહોંચ્યા છો? તેણે મારી વિડીયો બનાવી લીધો છે. હવે હું તમારા કાબિલ નથી રહી. મને મરી જવું જોઈએ. આ કહેતા મેં ચાકુ ઉપાડી લીધું પરંતુ મારા પતિએ ચાકુ ખેંચીને દૂર ફેંકી દીધું અને કહેવા લાગ્યા કે તેની વિરુદ્ધ હું કાર્યવાહી કરીશ. તું ચિંતા ન કર અને તારી વિડીયો ડિલીટ થઈ ચૂકી છે. મારા મિત્રો જબરદસ્તી મને અહીં લાવ્યા હતા કારણ કે હું ખૂબ વધુ પરેશાન હતો. મને વિશ્વાસ નહોતો થતો કે ઘરે આવી ખબર મોકલીશ તો મારા ઘરવાળા મને પૂછવાને બદલે નંબર જ બંધ કરી દેશે કારણ કે તેમને માત્ર પૈસાથી જ મતલબ છે, મારાથી નહીં. મારા પતિએ વાત ફેરવીને કહી તો મને સમજ જ ન આવી. ત્યાં જ મને આમ પરેશાન જોઈને તે બોલ્યા, બધું કહીશ, તું પરેશાન ન થા. પહેલાં પાણી પી. તેમના બધા મિત્રો રૂમમાંથી ચાલ્યા ગયા તો મેં મારી પાસે બેસીને કહેવા લાગ્યા કે કદાચ તને મારા પર ગુસ્સો આવે પરંતુ તે વખતે મારી પાસે આના સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. હું તમને બધાને પરખવા માંગતો હતો, જાણવા માંગતો હતો કે આખરે મારી સાથે કોણ વફાદાર છે અને કોણ જે માત્ર પૈસા માટે મારી સાથે ઊભો છે. તેમની વાત સાંભળીને હું હિંચકીઓ લઈને રડવા લાગી. તે મને શાંત પાડતા રહ્યા. ખરેખર જ્યારે હું 20 વર્ષનો હતો મારા પિતાનું અવસાન થઈ ગયું. મમ્મીને તો મેં જોઈ પણ નહોતી કારણ કે જ્યારે હું નાનો હતો ત્યારે તે મને છોડીને ચાલી ગઈ હતી. પપ્પાએ બીજા લગ્ન કરી લીધા. તેમણે 3 દીકરીઓ થઈ. મેં ક્યારેય બહેનોમાં ભેદભાવ ન કર્યો બલકે દિલોજાનથી તેમનું દરેક કહ્યું માન્યું. પરંતુ કહે છે ને કે લોહી એકના એક દિવસ રંગ બતાવે છે. તે બધા પૈસા માટે મારી સાથે રહ્યા. હું 15 વર્ષ સુધી એ ઘરના ખર્ચા સહન કરતો રહ્યો, દરેક જવાબદારી નિભાવી. પરંતુ તમે જોયું જેવું મેં કહ્યું કે હું મરી ગયો છું ત્યારે મારા રિશ્તા આમ જ તૂટી ગયા જાણે મને ઓળખતા જ નથી. મેં પોતાના મિત્રને કહ્યું કે તે ફોન કરે અને કહે કે હું ભયાનક અકસ્માતમાં મરી ગયો છું, ડેડ બોડી માટે 20 લાખ મોકલી દે. પરંતુ કોઈએ પણ ન મોકલ્યા. મેં તેમના આંસુ સાફ કર્યા અને કહ્યું કે તમે દુઃખી ન થાવો, બધું ઠીક થઈ જશે. મારા પતિ કહેવા લાગ્યા કે વાપસ જવાની કોઈ જરૂર નથી. હું તેમના માટે મરી ચૂક્યો છું. તે લોકો મારા માટે મરી ગયા. તેમણે નફરતથી કહ્યું તો હું તેમના ખભે માથું ટેકવી દીધું. તમે જાણો છો કે તમારી મમ્મીએ મને એ વ્યક્તિનો નંબર આપ્યો હતો અને કહ્યું હતું કે તમારો મિત્ર છે, મને તમારા સુધી પહોંચાડી દેશે. પરંતુ જુઓ, તેણે મને ધોકો આપ્યો. મેં રડતા સફાઈ આપી. પુરુષનો કોઈ ભરોસો નથી કે ક્યારે તેના દિલમાં ગંદકી આવી જાય અને તે સ્ત્રીના ચરિત્ર પર શંકા કરવા લાગે. મને પણ લાગ્યું હતું કે કદાચ મારા પતિને મારી પવિત્રતા પર શંકા થઈ શકે. તે મારા વિશે સારું ન વિચારે કારણ કે હું એક રાત અહીં વિતાવી ચૂકી હતી. મને ખૂબ ડર લાગી રહ્યો હતો. ત્યાં જ મારા પતિ કહેવા લાગ્યા કે હું પોતાનાથી પણ વધુ તારા પર ભરોસો કરું છું કારણ કે જ્યારે મમ્મીએ કહ્યું હતું કે તું સારો દિવસ છત પર કોઈની સાથે વાતો કરતી રહે છે, મેં ત્યારે પણ ભરોસો ન કર્યો.
જ્યારે તેમણે કહ્યું કે જાણી જોઈને તે મિસકેરેજ કરાવ્યું. મેં ત્યારે પણ તારા પર જ ભરોસો કર્યો, કારણ કે મને પૂરો ભરોસો હતો કે મારી પત્ની મરીને પણ આવું ન કરી શકે. તો શું લાગે છે કે હવે હું તારી પવિત્રતા પર શંકા કરીશ? જ્યારે પતિએ નારાજ થઈને કહ્યું તો મેં ઇનકારમાં માથું હલાવ્યું. ત્યાં જ પોલીસ આવી ગઈ અને એ માણસને પકડીને લઈ ગઈ. મને મારા ડોક્યુમેન્ટ પાછા મળી ગયા. મારા પતિ મને ઘરે લઈ આવ્યા. બેશક એ ઘર નાનું હતું, પરંતુ ખૂબ સુંદર અને સ્વચ્છ હતું. મેં તેમને વિનંતી કરી કે મારી ચાચી અને ચાચાને હું કહેવા માંગુ છું કે હું સુરક્ષિત અહીં પહોંચી ગઈ અને તમે મને મળી ગયા છો, નહીં તો તે પરેશાન થતા રહેશે. તેમણે મને 1000 ઉધાર આપ્યા હતા. મને તેમના પૈસા પણ આપવાના છે. જ્યારે મેં પતિને આ કહ્યું તો તે કહેવા લાગ્યા, તારા ચાચા ચાચી ભલે સાવકા હોય, પરંતુ તેમ છતાં તે તારી સાથે ઊભા રહ્યા અને મારી સાથે કેટલા પગલાં પણ ન ચાલી શક્યા. તે ખૂબ વધુ દુઃખી હતા. આંટીના વર્તનથી તેમને તોડીને રાખી દીધા હતા. મેં તેમને ખૂબ સમજાવ્યા. ચાચાને ફોન કર્યો તો તે ખૂબ ખુશ થયા અને કહેવા લાગ્યા, બેટા, મને પૈસાની જરૂર નથી, પરંતુ હું જાણતી હતી કે મારી ચાચીને કેન્સર છે અને પૈસા પાણી જેવા વહી રહ્યા છે. જ્યારે મેં પતિને આ વાત કહી તો તેમણે સારી ખાસી રકમ ભારત મોકલી દીધી. સાસુને જ્યારે ખબર પડી કે તેમનો દીકરો તો જીવતો છે તો તે રડતા કહેવા લાગ્યા કે દીકરીઓના બહેકાવામાં આવીને તેમણે એક કામ કર્યું. મને માફ કરી દો અને પાછા આવી જાઓ. આગળ આવું કંઈ નહીં થાય. પરંતુ મારા પતિ ભરોસો કરવા તૈયાર નહોતા. આ એ જ દિવસો હતા જ્યારે મને ખબર પડી કે હું સીડીઓથી પોતે નહોતી પડી, બલકે મને પાડવામાં આવી હતી. અને આની પાછળ પણ મારી સાસુનો જ હાથ હતો, કારણ કે પતિને નોકરાણીએ ફરિયાદ કરી દીધી હતી કે મારી સાસુનું વર્તન મારી સાથે સારો નથી. સાસુ પોતાની મોટી દીકરીના ઘરે ગઈ, પરંતુ તેમણે તેને રાખવાથી ઇનકાર કરી દીધો. નાની દીકરીએ પોતાની પસંદગીથી લગ્ન કરી લીધા અને પછી બીજા દેશ ચાલી ગઈ. આખરે સાસુને વૃદ્ધાશ્રમ જવું પડ્યું, કારણ કે કોઈ પણ બાળક તેમને પોતાને પાસે રાખવા તૈયાર નહોતું. મેં પતિને વિનંતી કરી કે કેમ નહીં તેમને અહીં બોલાવી લઈએ, પરંતુ મારી સાસુએ જ ઇનકાર કરી દીધો. જો કે મારા પતિએ બધી વ્યવસ્થા પૂરી કરી દીધી હતી. કદાચ તેમણે પોતાના માટે પોતે જ આ સજા નક્કી કરી લીધી હતી. સમય પસાર થતો ગયો. 1 વર્ષ વીતી ગયું. અમે બંને પતિ પત્ની ખૂબ ખુશ હતા. ભગવાને અમને 2 જોડિયા દીકરીઓ ખુશી આપી હતી. મારી ચાચીનું અવસાન થઈ ગયું હતું. જ્યારે ચાચા એકલા હતા. કેટલાક સમય પછી ખબર પડી કે તે પણ આ દુનિયામાં નથી રહ્યા. સુમન દીદીના ત્યાં કોલ કર્યો તો ખબર પડી કે તેમના પતિએ તેમને છોડી દીધા અને પોતાની ઓફિસમાં કામ કરતી એક છોકરી સાથે લગ્ન કરી લીધા છે. તે મારા આપેલા ઘરમાં રહેતી હતી. તે ખૂબ જ વધુ રડી રહી હતી અને વારંવાર માફી માંગી રહી હતી. તે વૃદ્ધાશ્રમમાંથી મારી સાસુને પણ લઈ આવી હતી અને હવે પોતે નોકરી કરીને ઘર ચલાવી રહી હતી. બાકી બંને નાની દીકરીઓ પોતપોતાના ઘરોમાં ખુશ હતી. મેં ભગવાનને ધન્યવાદ કહ્યું કે બધું ઠીક થઈ ગયું હતું. મેં ખૂબ મુશ્કેલ સમય જોયો હતો. બાળપણથી લઈને અત્યાર સુધી હું બધી ખુશીઓને તરસતી જ રહી હતી. મેં ખૂબ સપના જોયા હતા જે અધૂરા જ રહી ગયા હતા, પરંતુ અહીં દુબઈ આવ્યા પછી મારા પતિએ મારી દરેક ઈચ્છા પૂરી કરી અને આજે અમે એક શ્રેષ્ઠ જિંદગી જીવી રહ્યા છીએ, જે કોઈનું પણ સ્વપ્ન હોઈ શકે છે. માણસની જિંદગીમાં ઘણા એવા લોકો હોય છે જેમનો બહારનો દેખાવ અને અંદાજ જોઈને એ ખબર પડતી નથી કે તે તમારી સાથે વફાદાર છે કે નહીં. જેમ મને અંદાજો નહોતો થયો, પરંતુ આજે અમે તે લોકોથી વધુ સારી જિંદગી જીવી રહ્યા છીએ જેમણે અમારું ખરાબ ઈચ્છ્યું હતું. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો અને વિડીયોને હાઈપ પણ આપો. અને આવી વધુ રોમાંચક વાર્તાઓ સાંભળવા માટે મારા ચેનલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.